હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય નામાના ભૌતત્વો ધોરણ 12 પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એનો આજે આપણે ક્વેશ્ચન નંબર 7 જોવાના છીએ. ત્રણ ભાગીદારો છે રામ, લક્ષ્મણ અને સીતા. આ ત્રણેય ભાગીદારો વર્ષની શરૂઆતમાં એટલે કે 1/4/2016 ના દિવસે મૂડી લાવે છે. આ મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 છે. હવે અહીંયા સમસ્યા શું છે? તો વર્ષના અંતે આ મૂડી ઉપર 12% લેખે વ્યાજ આપવાનું હતું. આ વ્યાજ આપવાનું તેઓ ભૂલી ગયા છે અને તેની આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. તો સર્વપ્રથમ આપણે જે ભૂલી ગયા છે એને શોધી લઈએ. એટલે કે જે મૂડી છે એના ઉપર 12% લેખે આપણને વ્યાજ આપવાનું હતું, તો એ વ્યાજને પહેલા આપણે શોધી લઈએ. એક કોષ્ટક બનાવીશું. પહેલા આવશે વિગત, ત્યારબાદ ત્રણેય ભાગીદારોના નામ અને કુલ રકમ. રામ, લક્ષ્મણ અને સીતા. ચલો 12% લેખે વ્યાજ આપવાનું છે એટલે કે 40,000 ગુણ્યા 12 ટકા કાઢીશું એટલે આવશે 4800. બરોબર. મૂડી પર વ્યાજ તો રામનું આવશે 4800, લક્ષ્મણ 30,000 ગુણ્યા 12% તો આવશે 3600 અને સીતા 80,000 ગુણ્યા 12% એટલે આવશે 9,696. કુલ કેટલું થાય છે? તો 4800 વત્તા 3600 વત્તા 9,600 કુલ થાય છે 18,000. એટલે કે આ 18,000 જે વ્યાજ છે એની નોંધ કરવાની તેઓ ભૂલી ગયા છે. પરંતુ વર્ષના અંતે આ 18,000 રૂપિયા નફાની અંદર જતા રહ્યા છે અને નફા સ્વરૂપે વહેંચણી પણ આ ત્રણેય ભાગીદારોમાં થઈ ગઈ છે. પરંતુ અહીંયા ક્વેશ્ચનની અંદર આપણને નફા નુકસાનને વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી. એનો અર્થ કે એમને નફો જે છે એ સરખા પ્રમાણમાં વહેંચી લીધો છે. તો આપણું જે વ્યાજ છે એ પણ સરખા પ્રમાણમાં એમનામાં વહેંચાઈ ગયું છે. તો આપણે એ વ્યાજને પાછું લાવવાનું છે અને ઉધારવાનું છે, આમાંથી બાદ કરવાનું છે. ઓકે, તો 18,000 ના આપણે ત્રણ સરખા પહેલા ભાગ કરીશું. એટલે કે રામે પણ 6,000 લીધા છે, બરોબર, સરખા પ્રમાણમાં જશે. એટલે લક્ષ્મણે પણ 6,000 લીધા છે અને સીતાએ પણ 6,000 લીધા છે. નફા સ્વરૂપે જે વ્યાજ વહેંચ્યું તેના 6,000, 6,000 અને 6,000 આ 6,000 રૂપિયા એમને નફા સ્વરૂપે લઈ લીધા છે, જે હતા ખરેખર વ્યાજના 18,000 રૂપિયા. બરોબર. હવે આપણે નીચે જે કિંમતો આપી છે એને આપણે જે વ્યાજ છે એમાંથી બાદ કરી લઈએ. એટલે અહીંયા આવશે ડેશ. 18,000 માંથી 18,000 જાય તો ચલો 4800 માંથી 6,000 જાય તો આવશે 1200, પણ કેવા? માઇનસ. 3600 ઓછા 6,000 તો આવશે ઓછા 2400 અને 9,600 ઓછા 6,000 તો જવાબ આવશે 3600, પણ 3600 ક્યાં આવશે? પ્લસમાં. તો હવે અહીંયા આપણે જે રકમો મળી છે એની આપણે મૂડી કે ચાલુ ખાતે નોંધ કરવાની છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છીએ કે જે માઇનસમાં આવે છે એને આપણે ઉધારવાના છે, જે પ્લસમાં આવે છે એને આપણે જમા કરવાના છે. ઓકે, પહેલા આપણે જે માઇનસમાં આવેલું છે એને ઉપર મૂડીની જગ્યાએ નોંધી લઈએ, કારણ કે બોર્ડ નાનું છે એટલે મારે ફરી મૂડી ચાલુ ખાતું બનાવવાનું છે. ઓકે, તો રામના છે -1200, લક્ષ્મણના છે -2400 અને સીતાના છે +3600. ઓકે, ચલો હવે આપણે મૂડી ચાલુ ખાતું બનાવીએ અને ત્યાં એની નોંધ કરીએ. પહેલા આવશે તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર એટલે કે ખાતા
ઉધાર અને જમા. આ થઈ ગયું આપણું મૂડી ખાતું. ચલો હવે નોંધ કરીએ. તો રામ માઇનસમાં છે, લક્ષ્મણ માઇનસમાં છે. તો રામના મૂડી ખાતે કે ચાલુ ખાતે? રામના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. તે જ રીતે લક્ષ્મણ પણ માઇનસમાં છે. તો લક્ષ્મણના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? એના 2400. તે પ્લસમાં કોણ છે? સીતા. તે સીતા ખાતે. તે સીતાના મૂડી કે ચાલુ ખાતે કુલ કેટલી રકમ છે? 3600. તો આ થઈ ગઈ આપણી મૂડી કે ચાલુ ખાતામાં નોંધ. આપણે બાબત જે લખી નાખવાની કે વ્યાજની ગણતરી જે વિસરાઈ ગઈ છે એની નોંધ, કુલ સુધારણા નોંધ. આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 7 ને સોલ્વ કરી શકીએ છીએ. આઈ હોપ કે તમને મારા વિડીયો પસંદ આવતા હશે. પ્લીઝ ચોક્કસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.